નમસ્કાર, હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ. હાલ જે કાશ્મીરના પહેલગામમાં ભારતીય નિર્દોષ નાગરિકો ઉપર હુમલા થયા હતા ત્યારે ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે 35 જેટલા એરપોર્ટોને બંધ કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર એરપોર્ટ પણ સામેલ હતું. આ એરપોર્ટ બંધ થવાથી અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જામનગર એર ઇન્ડિયા દ્વારા રોજ અનેક મુસાફરો મુંબઈ ફ્લાઇટ મારફતે જતા હોય છે, પરંતુ આ એરપોર્ટ બંધ થવાના લીધે બધું બંધ થઈ ગયું હતું. જ્યારે હવે આજથી એર ઇન્ડિયા ફ્લાઇટ તેમજ તમામ ફ્લાઇટો ચાલુ થઈ ગઈ છે, જેથી રાબેતા મુજબ મુસાફરો ફ્લાઇટમાં તેમની મુસાફરી કરી શકશે. આવું જામનગર એરપોર્ટ ડિરેક્ટર ડીકે સિંહ દ્વારા માહિતી આપતા જાણવા મળ્યું છે. हेलो, मैं डीके सिंह, एयरपोर्ट डायरेक्टर जामनगर एयरपोर्ट. अभी जो सिचुएशन थी उसमें 32 एयरपोर्ट्स बंद थे 15 ऑफ मई 2025 5:29 तक. बट आज 12 तारीख से सारे एयरपोर्ट ऑपरेशनल है, उसमें जामनगर एयरपोर्ट भी है. जामनगर एयरपोर्ट सिविल ऑपरेशंस के लिए फ़्लाइटें चालू है. बट एयरलाइन उसके लिए पैसेंजर से ये दरख्वास्त है कि वो एयरलाइन से कांटेक्ट करें और एयरलाइन के वेबसाइट पे मॉनिटर करें. धन्यवाद.